રાજપીપળામાંથી મળી આવેલા 37 વાઘના ચામડાના પ્રકરણમાં વન વિભાગ ભીનું સંકેલવામાં લાગ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। હકીકતમાં વાઘના જે ચામડા છે તે વન વિભાગને 8 જાન્યુઆરી નહીં પરંતુ 25 ડિસેમ્બર 2025ના રોજ મળી આવ્યા હતા, પરંતુ ત્યારબાદ જે ઝડપથી આ મામલે તપાસની જે કામગીરી કરવાની હતી એના બદલે વન વિભાગ આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એની સાથે સાથે હાલમાં જે વન વિભાગે દાવો કર્યો છે કે તેમણે એફએસએલમાં નમૂના મોકલ્યા છે કે આ વાઘના ચામડા અને નખ ખરેખર વાઘના છે કે કેમ એની તપાસ કરવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે, પરંતુ અમને એવી સૂત્રો તરફથી માહિતી મળી છે કે આ ઘટના 15 દિવસ જૂની છે અને જ્યારે આ મીડિયામાં વાત બહાર આવી ગઈ ત્યારબાદ એફએસએલમાં નમૂના મોકલવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે। વધુમાં જે મંદિરના જે પૂજારી હતા, જે મહારાજ હતા, તેમના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ વાઘના જે ચામડા મળ્યા છે તે મહારાજ પાસપોર્ટ પણ ધરાવતા હતા અને તેમણે અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હોવાની વિગતો સામે આવી છે। વધુમાં આ મંદિરના ટ્રસ્ટીનું શું કહેવું છે અને આ સનસનાટીપૂર્ણ કેસમાં કયા નવા અપડેટ સામે આવ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। 8 જાન્યુઆરી 2025ના રોજ નર્મદાના રાજપીપળાના એક પૌરાણિક મંદિરની બાજુમાં આવેલા મકાનના મેળા પરથી 37 જેટલા વાઘના ચામડા અને 132 જેટલા શંકાસ્પદ નખ મળી આવવાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં પણ સનસનાટી મચી ગઈ હતી, કારણ કે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા મળી આવવા એ ખૂબ જ ગંભીર બાબત છે। ત્યારે વન વિભાગ દ્વારા મીડિયાને આ મામલે માહિતી આપવામાં આવી હતી કે શંકાસ્પદ રીતે મળેલા આ વાઘના ચામડા અને નખની ખરાઈ કરવાની હજી બાકી છે અને આ મામલે વન અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પરંતુ અમારી તપાસમાં સામે આવ્યું છે કે આ ચામડા મળી આવવાની ઘટના 15 દિવસ જૂની છે, એટલે કે 25 ડિસેમ્બર 2025ની છે। ત્યારે 15 દિવસ સુધી વન વિભાગ દ્વારા આ મામલો દબાવી રાખવામાં આવ્યો હતો। આખરે મીડિયા સામે આ વાત પહોંચી જતા વન વિભાગના અધિકારીઓ વિગતો જાહેર કરવા માટે મજબૂર થયા હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ જ્યારે મીડિયા વન અધિકારીઓનો સંપર્ક કરે છે ત્યારે તેઓ તેમની સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે। ત્યારે સવાલ એવા ઉઠી રહ્યા છે કે જો આટલી મોટી સંખ્યામાં લુપ્ત થયેલી અથવા લુપ્ત થવાના આરે આવેલી વાઘની જે પ્રજાતિ છે તેના ચામડા મળી આવ્યા હોય તો વન વિભાગ દ્વારા મામલે તપાસનો દોર ઝડપથી કેમ કરવામાં આવ્યો નથી, શા માટે ભીનું સંકેલવાની એમણે કોશિશ કરી છે તેવા સવાલો પણ પૂછવામાં આવેલા છે। વન અધિકારીઓ સતત મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજે પણ અમે જે ડીએફઓ છે જિલ્લાના તેમની પાસે પહોંચ્યા હતા, આ મામલે તેમનું શું કહેવું છે, શું તપાસ કઈ દિશામાં જઈ રહી છે, પરંતુ તેઓ રજા પર હોવાનું કહીને છટકી ગયા હતા અને જે રાજપીપળા રેન્જના આરએફઓ છે તેઓ પણ સતત મીડિયા સાથે વાત કરવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં તપાસ કઈ દિશામાં જઈ રહી છે એ માટે અમે આરએફઓનો વારંવાર ફોન પર સંપર્ક કરીએ છીએ, પરંતુ તેમના તરફથી કોઈ પણ સકારાત્મક જવાબ મળતો નથી અને મીડિયાના સવાલોથી તેઓ બચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં જે વિગતો સામે આવી છે પ્રમાણે ગુજરાત સ્ટેટ આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો પણ આ કેસમાં તપાસ કરવા માટે જોડાય છે, પરંતુ એની કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના હવાલેથી ખબર મળી છે કે ગુજરાત સ્ટેટ ક્રાઇમ જે છે તે પણ આ તપાસમાં જોડાય છે એવી વિગતો મળી રહી છે। સાથે સાથે જે મહારાજનું નિધન થઈ ગયું છે તે મહારાજ પાસપોર્ટ ધરાવતા હતા અને તેમણે વર્ષો પહેલા એટલે કે 1983ની અંદર તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો હોય તેવી પણ હાલ સૂત્રો આધારે વિગતો મળી રહી છે। ત્યારે આ મામલે આજે મંદિરના જે ટ્રસ્ટી છે તેમણે મીડિયા સામે કેટલીક વાતો જાહેર કરી છે, શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં। આ મંદિર છે ને અમે ઘણા વખતથી એટલે કે 2 વર્ષથી ટ્રસ્ટી આવવાનું, પણ મહારાજ ઉંમર પણ વધારે 100 વર્ષ કરતા આસપાસ એ કહે તો જ કરવાનું, નહીં તો અમે કોઈ કામ કરી શકીએ નહીં। હવે સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા, જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું આ કંઈક ચામડા જેવું દેખાય છે, એટલે અમે એને બંધ કરી દીધું તરત જ અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું, તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં, એટલે બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી।
એ સિવાય અમે બીજું કોઈ આમાં કઈ વિષય જાણતા નહોતા. આજુબાજુના અમારે તો મજૂર આજુબાજુ રહે છે, મંદિર સાફસૂફ કરે, કચરો વાળે, એને ખબર નથી કે આ પરિસ્થિતિ છે અહીંયા. એટલે આ કેટલા વર્ષ જૂનું હશે એ અમને ધ્યાનમાં જ નહોતું. અને જો એવડે તરત ખબર આપી હતી, આપણને ખબર છે કે આમાં ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે, તો આપણે તાત્કાલિક જાણ કરીએ. જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો, પંચનામું પણ કર્યું છે ને સ્થળ પર આવીને જોઈ ગયા છે. બાકી એ અંદર હું હતું એની તો મને ખબર જ નથી. અત્યારે તમને ફોરેસ્ટે કઈ જાણ કરી છે કે ના, કોઈ જાતની કોઈ જાણ નથી કરી અને અમે પૂછ્યું પણ નથી. જાણવા મળ્યું છે કે અહીંયા જે બાપજી રહેતા તે રૂમ સુધી જવા પણ નતા દેતા કોઈને કે હા, એ તો સ્વાભાવિક ઉંમર પણ વધારે હતી, અમને ના પાડે. એમની પાસે બેઠા ત્યાંથી ટ્રસ્ટીઓ જોડે છે ને બહુ વર્તન જ ખરાબ હતું. અહીં આવે એટલે સ્વાભાવિક એ લોકોને ગમે નહીં. અમે પણ કહીએ પણ 1-5 વર્ષથી કે આ બધું પડી ગયું છે, નવું બનાવીએ, તમારી રૂમ નવી બનાવી આપીએ. તમે જે વખતે રહેતા તે વખતે એવું હતું ખરી કે તાંત્રિક વિધિ કઈ કરતા હોય કોઈ જાણકાર હતા એવું? ના 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 ના, એવી જાણકારી નહીં. પણ એ છે ને બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા હાથે, અમને ખબર ના હોય અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે. આ મૂળ વિષય હતો. અત્યારે શું પરિસ્થિતિ, કેટલા વર્ષ બાદ એમનું મૃત્યુ થયું અને કયા મહિનામાં મૃત્યુ થયું? એમનું મૃત્યુ છે 7/7/25 અને કંઈક 12 હતી, આપણે ગુજરાતીમાં એ દિવસે ગુજરી ગયા રાત્રે. પછી બીજા દિવસે એમને સમાધિ આપી. એટલે એમના બીજા શિષ્યો ઘણા બધા છે, એ તાત્કાલિક બધા ભેગા થઈ ગયા. એમનું એવું હતું કે બાપજી અમારી પાસે બેસે તો એવું કે મને અહીંયા રાખજો. એટલે આમની તો નદીમાં જળસઈ થાય અથવા તો સમાધિ આપવી પડે. આ સાધુ સંતો એટલે 30-40 વર્ષના સમયગાળામાં અહીંયા રહી ગયા ભાઈ ઓછામાં ઓછા. એટલે એમાં સ્વાભાવિક કે એમના પેલા આસિસ્ટન્ટ બધા શિષ્યો બધા હોય. એટલે કે મૂળ વતની કઈ ના હતા ખાસ? મધ્યપ્રદેશ. પછી ખબર પડી એમની પાસે પાસપોર્ટ છે, અમેરિકા જઈને આવ્યા છે બાપુ. અને એ આમ તો ગીતા મંદિરમાં હતા કંઈક એવું અમે જાણ્યું કે ગીતા મંદિર હમણાં બધા જે ડોક્યુમેન્ટ નીકળ્યા ને આ સ્થિતિ પછી એમાંથી ખબર પડી કે એમની પાસે પાસપોર્ટ પણ હતો અને ગીતા મંદિરમાં ખાસ કોઈ જગ્યાએ સ્વામી હતા મહારાજ, તેની જોડેથી આવ્યા હતા. તમે જ્યારે આ જે પેટીની જે વાત કરી એ પેટી જ્યારે ખોલી તો તમને શું લાગ્યું કે એમાં કયા જાનવરનું ચામડું હોય? ના, અમને ખબર જ નથી, અમે ઓળખીએ ના. એટલે આ જાનવર જંગલી જાનવર છે એવું ખબર, પણ એ કયા જાનવરનું છે ગંધ મારે એટલે એને અમારે જોવાનો કોઈ અપેક્ષા રાખી જ નથી. ખબર છે કે આ જંગલ ખાતાને આપી જ દેવું પડે, એમાં અમે બહુ ઈચ્છા રાખવાની, અમારી જ કોઈ ઈચ્છા નથી કે આ જોવું આપણે. અને એમાં કોઈ પેટી હોય ને એમાં કઈ બીજું નખ કે એવું કઈ મળ્યું હોય? ના ના ના, એવું અમને કઈ મળ્યું નથી. એ લોકો જે જંગલ ખાતું એ જ પેકેટ આખું લઈ ગયું ને બેગ, એવી ઉતારી એવી ને એવી હતી, એવી જ એમને ઉપરથી જોઈ લીધું તાત્કાલિક ને લઈ ગયા ઉચકીને. એમાં 5-7 માણસો એમના હતા ને, એવું વજન હતું એનું, એ અહીંથી ઉચકીને ડાયરેક્ટ જ લઈ ગયા. એટલે અમે અહીં કંઈ ખોલીને એમાં કંઈ જોવાનો પ્રયત્ન કર્યો નથી, અમારે જોવાની ઈચ્છા બી નથી.